તઈ માં ઉરમે કીધું બેટા સેલાણી અહીંયા દેવીદાસ ભેગા છે, ન્યાય દેવીદાસ ભેગા છે, થોડોક સમય છે, રોંઢો દિવસ છે, હમણે સમય કપાઈ જાય બેટા. બે વચ્ચે વાત હાલે છે એટલામાં તો એક જનાજો આવ્યો. 500 મુસ્લિમો ભેગા એક જનાજો આવ્યો અને કાયમ એક ને જોતા માં ઉરમ ને જોતા આજે બે ને જોયા ભેગા એટલે વધારે ક્રોધિત થયા. હું આજે બે ભેગા થઈ ગયા. આદિલ ગત એક હતા. એ જનાજો જોયો એટલે સલાણી સાહેબ કીધું માં ઘડીક બેહો, આગળ 5 મિનિટમાં હું બે વાત કરતો હોય એમની સાથે, પછી આપણે માં દીકરો પરબે વહી જાય. અને ગયા સલાણી સાહેબ. મૌલવીને કાજીઓને કીધું કે ભાઈ તમે શું કામ જુદું માનો છો? આ બધું રામ રહીમ એક કરી જાણો, સમૃદ્ધ સુધરે મનખા મેરા, તુહી નબીજી તુહી નબીજી. તેમના મૌલવીને કાજીઓને કીધું કે એમ અમે નથી માનતા, તો તમે કેમ માનો છો? અમે તો આ ડોહી આમાં એક મરી ગયા ડોહી, નામ છે માં મરિયમ. ઈ ડોહી જો બોલે સત દેવીદાસ તો માની. હે તો માની જાઓ? તો હા તો માની જાય. અને વાલા રૂડા પીર બાપાને યાદ કર્યા. પીરાઈ આપી હતી ને, પીરાઈ રૂડા પીરને યાદ કરી અને ડોહીના જનાજા માથે આમાં હાથ મૂક્યો માથે, માં મરિયમ બોલ બાપા સત દેવીદાસ બોલ. અને જનાજા માથે અવાજ આવ્યો વાલા અમાર દેવીદાસ અમાર દેવીદાસ અમાર. અચરજ પામી ગયા બધા. ઓહો આ પીરાયો. પછી સેલાણી સાહેબ કીધું હજી ઉભા રહ્યો, હજી ઉભા રહ્યો. આ ડોહી તાજી મરી છે,